જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું બસીરા મંદ્રા સ્વાગત કરું છું આપ સૌનું બસીરા મેમ ઓનલાઈન ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, ટાટ HS અને ટાટ S ની જે મુખ્ય પરીક્ષા છે ટાટ HS અને ટાટ S ની જે મુખ્ય પરીક્ષા છે, બરોબર છે, પ્રિલિમ ટાટ HS ની લેવાઈ ગઈ છે અને મુખ્ય પરીક્ષામાં સંક્ષેપીકરણ જે છે એ 20 માર્કમાં તમને પૂછાય છે, બરોબર છે, જેમાં 10 માર્કના બે મુદ્દાઓ તમને પૂછવામાં આવે છે. અને તેમાં તમારે એનું સંક્ષેપીકરણ જે હોય એ કરવાનું હોય છે. સંક્ષેપીકરણનો અર્થ શું છે? સંક્ષેપ એટલે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે એટલે ટૂંકમાં લખવું. પણ ટૂંકમાં લખવાનો અર્થ એવો નથી હોતો કે તમને જે મુદ્દાઓની અંદર જે લાઈનો તમને ગમે અને તમારે એને લખી નાખવાની, એવું નથી હોતું. સંક્ષેપીકરણ જ્યારે પણ તમે કરો છો ત્યારે પેરેગ્રાફ જે આપવામાં આવેલો હોય છે એ પેરેગ્રાફના મૂળ ભાવને તમારે પકડવાનો હોય છે અને મૂળ ભાવને પકડી અને પછી એમાંથી જે મુખ્ય બાબતો હોય એ લખવાની હોય છે. એ શું કરવાની હોય છે? લખવાની હોય છે. એટલે કે જે ગૌણ બાબતો હોય છે, ગૌણ બાબતો જે હોય એને શું કરવાની હોય? એમાંથી કાઢી નાખવાની હોય. તમને જે પેરેગ્રાફ આપવામાં આવેલો હોય એમાંથી 1/3 ભાગ જે છે, જે તમને પેરેગ્રાફ આપવામાં આવેલો હોય એનો 1/3 ભાગ, એટલે કે અહીંયા તમારે ત્રીજા ભાગનો સંક્ષેપ જે છે એ શું કરવાનું હોય છે? તો કે કરવાનું હોય છે. એક રીતે તમે જોવા જાઓ તો ખૂબ જ સરળ કામ છે કે એક પેરેગ્રાફ તમને આપેલો હોય અને પેરેગ્રાફમાંથી તમારે ખૂબ ટૂંકું લખાણ લખીને આપવાનું હોય. અને એક રીતે જોવા જાવ તો સંક્ષેપ થોડો અઘરો પણ છે, કેમ કે તમે જેટલું ધારો છો કે નહીં અમે એમાં ગપ્પા મારી દેશું તો એવું ચાલતું નથી. વિધિવત રીતે આપણે સમજીએ છીએ કે સંક્ષેપીકરણ જે છે એ કઈ રીતે કરવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષા સજ્જતાનું જે મુખ્ય પેપર છે, બરોબર, ટાટ HS અત્યારે લેવાઈ ગઈ છે અને ટાટ S પણ ટૂંક સમયમાં આવવાની છે. એમાં પેપર નંબર 1 મુખ્ય ભાષા જે છે તમારી, બરોબર છે, ગુજરાતી વર્ણનાત્મક. એ ગુજરાતી વર્ણનાત્મક જે છે એના વર્ગો મેં શરૂ કર્યા છે, એપ્લિકેશન લોન્ચ કરી છે. બસીરા મેમ્સ ઓનલાઈન ક્લાસીસ પર તમે આ કોર્સ જે છે એ ખરીદી શકો છો. કોર્સની ફી જે છે એ 499 રૂપિયા છે મટીરિયલ વગર, અને 499 જે છે એ PDF મટીરિયલની સાથે તમને મળશે, બરોબર છે. PDF મટીરિયલ જો તમારે જોવું હોય તો એમાં તમારે 699 જે છે એ પે કરવા પડશે. આ બધામાં વેલિડિટી જે છે એ 6 મહિનાની રહેશે. વેલિડિટી જે છે 6 મહિનાની રહેશે, જેમાં તમને રેકોર્ડેડ વિડીયો મળશે, નિબંધ, પત્ર લેખન, ચર્ચા પત્ર અને સંક્ષેપ. આની સાથે એમાં જે 20 માર્કનું વ્યાકરણ આવે છે તે 20 માર્કનું વ્યાકરણ આવે છે તે આટલાના રેકોર્ડેડ વિડીયો મળશે. આ રેકોર્ડેડ વિડીયો જે છે એની PDF પણ તમને અહીંયા મળશે, બરોબર છે. PDF મટીરિયલ જો તમે કોર્સ આ રીતે ખરીદો છો તો મળશે. યુનિટ ટેસ્ટ, મોક ટેસ્ટ કે મોડેલ પેપર જે છે એ પણ તમને અહીંયા મળશે. અને તમારી સંપૂર્ણ તૈયારી જે છે એ મારા દ્વારા જ કરાવવામાં આવશે. તમારે ક્યાં લખવું, કેવી રીતે લખવું, કઈ રીતે લખવું, તમારી ભૂલો ક્યાં પડે છે, એ દરેક જે છે બાબતોને હું વ્યવસ્થિત રીતે ચકાસીશ. એટલે જો તમે આ કોર્સ ખરીદવા માંગતા હો તો બસીરા મેમ ઓનલાઈન ક્લાસીસ ઉપર તમે આ કોર્સને ખરીદી શકો છો. આગળ જોઈએ
સંક્ષેપીકરણ એટલે શું? ગદ્યના મુખ્ય વિચારને ટૂંકમાં અને તર્કબદ્ધ રીતે પોતાના શબ્દોમાં, જો ખાસ યાદ રાખજો અહીંયા જે કહેવામાં આવ્યું છે એ કે પોતાના શબ્દોમાં અભિવ્યક્ત કરવાની કળા એટલે શું છે? તો કે સંક્ષેપીકરણ છે. પોતાના શબ્દોમાં અભિવ્યક્ત કરવાની કળા એટલે સંક્ષેપીકરણ. હવે આ સંક્ષેપીકરણ જે છે એનો હેતુ શું હોય છે? શા માટે સંક્ષેપીકરણ? તો કે તમને જે ગદ્ય આપેલું હોય છે અથવા તો જે ગદ્ય હોય છે એનો મુખ્ય વિચાર જે હોય છે ને એને ઓળખાવવાનું હોય છે કે એમાં કોના વિશે અથવા શું, કોના વિશે અથવા શું કહેવાયું છે, અથવા શું કહેવાયું છે. એ શું છે? તો કે એનો મુખ્ય વિચાર છે. એ શું છે? એનો મુખ્ય વિચાર છે. એટલે કે પોતાના શબ્દોમાં એને ટૂંકમાં રજૂ કરવામાં આવે છે. લખાણ એટલે કે ગદ્યનો જે મૂળ વિચાર હોય છે એને શું કરવાનું હોય છે? તો કે એને પકડવાનું હોય છે. કોઈ તમને એક પેરેગ્રાફ આપેલો હોય, તમે પેરેગ્રાફ વાંચો એટલે તમને ખબર પડી જાય કે આમાં શું કહેવામાં આવ્યું છે. અગત્યના વાક્યો, વિચારો કે આયામ પકડવાના હોય છે. ક્રમિક રીતે પોતાના શબ્દોમાં રજૂઆત કરવાની હોય છે. વાક્ય લખતા પહેલા વિચારી લો અથવા રફમાં લખી લો. બરોબર છે? તમારે બે પ્રકારના વાક્યોનો અંદર સમાવેશ થશે. એક તો મુખ્ય વાક્ય અને બીજું જે છે એ ગૌણ વાક્ય. બરોબર છે? તમારે મુખ્ય વાક્ય જે હોય ને એ જ લખવાના હોય છે, ગૌણ વાક્યો લખવાના હોતા નથી. એટલે કાં તો તમારે રફમાં લખી લેવું, અને જો આટલો બધો સમય તમારી પાસે એક્ઝામ વખતે હોતો નથી કે તમે એને રફમાં લખી શકો, તો તમારે પેન્સિલથી એને અંડરલાઈન કરીને અલગ પણ તારવી શકાય. સંક્ષેપ લખાયા બાદ એને શીર્ષક આપો. હવે ખરેખર શીર્ષક એટલે શું થાય? તો કે ટાઇટલ અને મથાળું. બરોબર છે? ટાઇટલ અને મથાળું હોય ને એ ટાઇટલ એ સૂચવે છે કે સૌથી પહેલા. તો સૌથી પહેલા એનો અર્થ એવો નથી હોતો કે તમારે એનું કામ છેલ્લે કરવાનું છે. છેલ્લે કરવાનો અહીંયા અર્થ શું છે કે તમે જ્યારે એક વખત વાંચી લો છો અથવા બે વખત પેરેગ્રાફને વાંચી લો છો, પછી એ વાંચતામાં તમારું જે મુખ્ય નિષ્કર્ષ નીકળે છે એ શું છે તમારું? તો કે ટાઇટલ છે. આગળ જોઈએ, પોતાની વિશિષ્ટ ભાષા શૈલીનો ઉપયોગ એમાં તમારે કરવાનો છે. બરોબર છે? ક્યાંય અઘરા શબ્દોનો પ્રયોગ નથી કરવાનો. વિચાર સમજાવવા આપવામાં આવેલા ઉદાહરણો, કહેવતો, રૂઢિપ્રયોગો, વર્ણન વગેરેને ઓળખવાના છે અને એને શું કરવાનું છે? તો કે દૂર કરવાના છે. ગદ્યમાં આપેલ વિષય કે વિચારમાં ક્રમબદ્ધતા પકડવી, જોડણી, વિરામ ચિહ્નો અને ભાષા સજ્જતાનું પણ ધ્યાન રાખવું. ગદ્યમાં રજૂ થયેલા કાળ, વર્તમાન હોય, ભૂત હોય કે ભવિષ્ય હોય, એ બદલાઈ ન જાય એનું પણ શું કરવું? તો કે ખાસ ધ્યાન રાખવું. બિનજરૂરી અલંકારો હોય, શબ્દ પ્રયોગો હોય, એનો ઉપયોગ શું કરવાનો છે? તમારે ટાળવાનો છે. આકર્ષક અને સરળ ભાષામાં ભાષા પ્રયોગ તમારે કરવાનો હોય છે. બીજું કે અહીંયા લખ્યું છે પહેલા સેન્ટેન્સમાં તમે જુઓ કે પોતાની વિશિષ્ટ ભાષા શૈલીનો ઉપયોગ કરો, વિચાર સમજાવવા આપેલ ઉદાહરણો, કહેવતો, રૂઢિપ્રયોગો, વર્ણનો વગેરેને ઓળખો અને દૂર કરો. તમારે જો કંઈક રજૂ કરવું હોય તો એને દૂર કરવાની જરૂર છે. બાકી એવું આપ્યું હોય કે તેને અક્ષરનું જ્ઞાન જરાય નહોતું, જો આવું આપ્યું હોય, બરોબર છે, અને તમારે જ્યારે તમને એમ લાગે કે આ તો આપણી માટે લખવું જરૂરી છે, આ જે છે એનો મુખ્ય મુદ્દા તરીકે સમાવેશ થઈ શકે તેમ છે, તો તમારે એને શું કરવાનું? તો કે એને શબ્દ સમૂહમાં કન્વર્ટ કરી નાખવાનું. શેમાં કરવાનું? શબ્દ સમૂહમાં કન્વર્ટ કરી નાખવાનું. જેને અક્ષરનું જ્ઞાન ન હોય એ શું કહેવાય? તો કે નિરક્ષક કહેવાય. તે નિરક્ષકો તો તમારે એટલું જ લખવાની જરૂર છે.
એટલે જ્યારે તમે કંઈક દૂર કરો છો તો એની પહેલા જોઈ જુઓ કે જો એ મુખ્ય લખાણમાં આવતું હોય તો એનો આ રીતે ઉપયોગ કરી શકો છો. આગળ જોઈએ, આપેલ પરિચ્છેદનો ભાવ કાયમી રાખી બીજા વર્ણોનો અલંકારો બિનજરૂરી ઉદાહરણો દૂર કરી પરિચ્છેદના હાર્દને પકડી એનું વિષય વસ્તુ શું છે, એનું વિષય વસ્તુ શું છે એને પકડી સમજી પોતાની ભાષામાં અને વિચારોમાં વ્યક્ત કરવું એ સાર લેખન. હવે જુઓ, તમે સંક્ષેપીકરણ કહો, સંક્ષેપ કહો કે સાર કહો, એ બંને કેવા છે તો કે એક જ છે. તમે સંક્ષેપ પણ કહી શકો અને તમે સાર લેખન પણ કહી શકો. જોઈએ, અહીંયા મેં સાર લેખન એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. સાર લેખન અંગે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી. સાર લેખનનો ફકરો મૂળ ફકરા કરતા લગભગ ત્રીજા ભાગનો થવો જોઈએ, જે આપણે આગળ સમજ્યા કે તમારે પેરેગ્રાફ કેટલો કરવાનો હોય છે તો કે 1/3 પેરેગ્રાફમાં લખવાનું હોય છે. મૂળ ફકરામાં આવતા બિનજરૂરી વર્ણનો દૂર કરવા. ઓકે, સાર લેખનના ફકરામાં મૂળ વિચાર કે મૂળ ભાવને પ્રથમ વ્યક્ત કરવો. વ્યક્ત કરવાની ભાષા ચોટદાર અને અસરકારક હોવી જોઈએ. સાર લેખનના વિચારો ફકરાના ક્રમિક ભાવમાં નહીં પણ સમગ્ર પરિચ્છેદના મુખ્ય સાર રૂપે હોવા જોઈએ. ઘણી વખત એવું થાય કે વિદ્યાર્થીઓને જ્યારે આવું કંઈ લખતા ન આવડતું હોય તો શું કરે કે પહેલા છે ને એક લાઈનનો પેરેગ્રાફ જે છે એક લાઈન વાંચતા જાય, અને એક લાઈન જ્યારે વિદ્યાર્થી વાંચે છે ત્યારે શું કરે તો કે પછી એક લાઈનમાંથી એના જે મુખ્ય લાગતા લખાણોને શું કરે, લખવા માંડે. એટલે કે એને ક્રમિકતા આપે. ક્રમિકતા આપવાની અહીંયા કોઈ જરૂર નથી. અહીંયા શું છે તો કે મુખ્ય સાર જે છે એ એમાં વણાઈ જવો જોઈએ. સાર લેખનને શીર્ષક અવશ્ય આપવું. શીર્ષક જરૂરી છે, જરૂરી છે, શીર્ષક જરૂરી છે. જો શીર્ષક નહીં તો સંક્ષેપ નહીં, જો શીર્ષક નહીં તો સંક્ષેપ નહીં. એટલે સંક્ષેપમાં શીર્ષક આપવું ખૂબ જરૂરી છે. શીર્ષક આખા ફકરાના મહત્વના ભાગને સ્પર્શતું, ટૂંકું, સચોટ અને નવીન હોય તો સારું. સાર લેખન બે રીતે કરી શકાય, એટલે સંક્ષેપીકરણ બે રીતે કરી શકાય. એક તો આપેલા ફકરાના મહત્વના વાક્યો કે શબ્દો નીચે લીટી દોરીને શું કરવાનું છે તો કે વાક્યો કે શબ્દોની નીચે લીટી દોરીને પણ તમે સંક્ષેપકરણ કરી શકો. બીજી રીત એટલે કે નિબંધ લેખનની જેમ મહત્વના પેટા મુદ્દા વિચારીને. અહીં આપેલો પહેલો નમૂનો બરાબર જોશો તો તમને આ અંગે પૂરતું માર્ગદર્શન મળી રહેશે. ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ટાટ HS અને ટાટની એસની મુખ્ય પરીક્ષાની તૈયારી મારા દ્વારા કરાવવામાં આવે છે બસીરા મેમ ઓનલાઈન ક્લાસીસ પર, જેમાં રેકોર્ડેડ વિડીયો, PDF મટીરિયલ, રેકોર્ડેડ PDF, યુનિટ ટેસ્ટ, મોક ટેસ્ટ અને મોડેલ પેપરનો સમાવેશ થઈ જાય છે. આની વેલિડિટી જે છે એ 6 મહિનાની છે. 499 રૂપિયાનો કોર્સ તમે ખરીદો છો તો એમાં મટીરિયલ નથી આવતું. 699 રૂપિયાનો કોર્સ તમે ખરીદો છો તો એમાં PDF મટીરિયલ તમને જોવા મળે છે. PDF મટીરિયલ તમે એમાં મેળવી શકશો. તો જો તમારે કોર્સ ખરીદવો હોય તો બસીરા મેમ ઓનલાઈન એપ્લિકેશન ગૂગલ સ્ટોર, પ્લે સ્ટોર પર જઈ અને ડાઉનલોડ કરી અને એમાં ડેમો લેક્ચર પણ મૂકવામાં આવ્યા છે, જે તમે વ્યવસ્થિત રીતે જોઈ અને કોર્સ ખરીદી શકો છો. હવે જો અહીંયા તમને પેરેગ્રાફ આપવામાં આવ્યો છે, બરોબર. મહાસાગરના જળને કોઈ સીમા નથી, ધરતી અને આકાશનું મિલન. જો અહીંયા જળને સીમા નથી, બરોબર. આ એક ધરતી અને આકાશનું જ્યાં મિલન થાય છે એ રેખાને આપણે ક્ષિતિજ એવું કહીએ છીએ, ક્ષિતિજ. જળને કોઈ સીમા નથી એટલે એને અતડ એવું કહી શકાય. તે દૂર દૂરની રેખા સુધી વિસ્તરે છે. એના અતડ ઊંડાણનો કોઈ તાગ લેતું નથી. એના કાળા ડિંબાંગ જળ ચોમેર વિસ્તરે છે. ત્યાં મહાભયંકર ઝંઝાવત જાગે છે ત્યારે ડુંગર જેવા મોજા ઉછળે છે. એમાં ફસાયેલા માનવીની આશા મરી જાય છે, એની બુદ્ધિ હણાઈ જાય છે, એની શક્તિ ગુમ થઈ જાય છે, અને છેવટે જેને કોઈની સહાય નથી તેવો
જેને કોઈની સહાય નથી તેવો, આવા વ્યક્તિને આપણે શું કહીએ તો કે અસહાય. ડૂબી જાય છે, મરી જાય છે અને મહાસાગર જેવી જ ભયાનક નિરાશા છે. એને માપી શકાતી નથી, એનો તાગ લેવાતો નથી, એના તોફાનોના પાર નથી. એથી એ વિનાશક પણ બને છે. એમાં ફસાયેલો માનવી તરફડે છે, વલખા મારે છે, શ્રદ્ધા ગુમાવી દે છે, હાથ પગ જોડીને બેસી રહે છે અને અવશ નહીં વિવશ, અહીંયા પ્રિન્ટેડ ટાઈપિંગ મિસ્ટેક છે, અને વિવશ બનેલો તે છેવટે મૃત્યુના મુખમાં હોમાઈ જાય છે. ત્યારે જેમ મહાસાગરમાં ડૂબતા માનવીને જીવન રક્ષક નૌકા લાઈફ બોટ આધાર આપે છે, બચાવી લે છે, નવું જીવન બક્ષે છે, તેમ આશા પણ આવીને નિરાશાના સાગરમાં વિવશ ડૂબકી બનીને, અહીંયા ક્યાંક ટાઈપિંગ મિસ્ટેક છે, વિવશ બનીને માણસને તારવે છે, બચાવે છે અને નવું જીવન બક્ષે છે. બરોબર છે. હવે જુઓ, આમાં એક તો વાત આવી, બરોબર છે, એક એવા માણસની કે એ માણસે પોતાનું સર્વસ્વ શું કરી દીધેલું છે તો ગુમાવી દીધેલું છે, એટલે કે નિરાશ થઈ ગયેલો વ્યક્તિ છે. આખી બધી વાત શેની હતી તો કે નિરાશાની હતી. પણ છેલ્લે એક શબ્દ એવો આવ્યો કે આશા. શું આવ્યો? આશા. તો આ શબ્દ જે છે, બરોબર છે, એને આખા પેરેગ્રાફમાં જાણે જીવ પૂરી દીધો, જાન પૂરી દીધી. બરોબર. તો આ શું હોઈ શકે? એનું જે શીર્ષક જે છે એ હોઈ શકે. આપણે એના સંદર્ભમાં શીર્ષક શું કરીએ? લઈ શકીએ. આવો જોઈએ. સાર લેખન આપણે બે રીતે કરી શકીએ. પહેલી રીત, ફકરના મહત્વના મુદ્દા કે વાક્યો નીચે લીટી દોરીને સાર લેખન કરીએ. બરોબર છે. આ રીતે નીચેના વાક્યો કે શબ્દો નીચે લીટી દોરાશે. હવે જુઓ, જે આગળનું આપણે પેરેગ્રાફ સમજીએ ને, એમાંથી અમુક જે આ સેન્ટેન્સ છે, જે શબ્દો છે, એ મેં લીધેલા છે અહીંયા. બરોબર. જેમ કે મહાસાગરના જળ દૂર દૂર વિસ્તરે છે, અતળ ઊંડા, મહાભયંકર ઝંઝાવાત, ફસાયેલા માનવીની આશા મરી જવી, બુદ્ધિ હણાઈ જવી, શક્તિ ગુમ થઈ જવી, કોઈ સહાય નથી તેવો, તે અંતે ડૂબી જાય, મરી જાય, મહાસાગર જેવી જ ભયાનક નિરાશા, વિનાશક ફસાયેલો માનવી, વિવશ બનેલો, છેવટે મૃત્યુના મુખમાં હોમાઈ જાય છે. મહાસાગરમાં ડૂબતા માનવીને જીવન રક્ષક નૌકા આધાર આપે છે, નવું જીવન બક્ષે છે, તેમ આશા પણ નિરાશાના સાગરમાં ડૂબતા માણસને તારે છે અને નવું જીવન બક્ષે છે. આ એક રીત. બરોબર છે કે તમે અંડરલાઈન કરીને અલગ તારવી શકો. કઈ રીતે? તો કે અંડરલાઈન કરીને તમે અલગ શું કરો છો તો કે એને તારવી શકો છો. બરોબર. આ પહેલી રીત. બીજી રીત, આપેલા ફકરામાંથી પહેલા તો એવા શબ્દ શોધીએ જ્યાં ફેરફાર કરી શબ્દોમાં એનો એ અર્થ રાખી શકાય. બરોબર. મેં અહીંયા ખાલી 2 થી 3 જેવા ઉદાહરણ લખ્યા છે, કારણ કે જો આખા પેરેગ્રાફનું આ રીતે આપણે લખવા બેસીએ ને તો એ બહુ અલગ પડી જાય. એટલે મેં એવા શબ્દો સમૂહ 2 થી 3 જ લીધા છે. બીજા તમારે તમને ખ્યાલ હોય તો તમે વ્યવસ્થિત રીતે એને સમજી શકશો. દાખલા તરીકે, જળને સીમા નથી, એની માટે શું આવે તો કે અસીમ જળ એવો શબ્દ વાપરી શકાય. ધરતી અને આકાશનું મિલન થતું હોય એવી રેખા, તો કે જે ક્ષિતિજ આપણે કહીએ છીએ. આશા મરી જાય છે, એની માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ તો કે હતાશ. અને બુદ્ધિ હણાઈ ગયેલો માણસ, એને કયો શબ્દ વાપરીએ છીએ તો કે હત બુદ્ધિ. આવો શબ્દ શું કરીએ છીએ? આપણે વાપરીએ છીએ. બરોબર. તો અહીંયા 2 રીતે આપણે સંક્ષેપીકરણ જે છે એ કરી શકીએ છીએ. જો તમે કોર્સ પરચેસ કરો છો તો હજી આના કરતા વધારે વ્યવસ્થિત રીતે તમારે સંક્ષેપીકરણ કઈ રીતે કરવું એની માહિતી તમને ચોક્કસથી મળશે. હવે જો મેં તમને કીધું હતું કે નિરાશા અને આશા, આવા 2 શબ્દો આપણી પાસે છે, અને એને અનુરૂપ જે શીર્ષક આવે તે આપણે એમાં મૂકી શકીએ. તો નિરાશા મારે અને આશા તારે. કારણ કે અહીંયા મારે અને તારે, મારું અને તારવું, એવા 2 શબ્દોનો ઓલરેડી પેરેગ્રાફમાં શું થયેલો છે તો કે ઉપયોગ થયેલો છે.
એટલા માટે આપણે એનો ઉપયોગ ચોક્કસથી કરીશું. ચલો જોઈએ. સાગરના અસીમતાક જળ ક્ષિતિજ સુધી વિસ્તરે છે. એના ઝંઝાવાતમાં ફસાયેલો માનવી અસહાય અને હતાશ બની એમાં ડૂબી મરે છે. પણ જો એને જીવન રક્ષક નૌકા મળી જાય તો એ બચી જાય અને નવજીવન પામે છે. નિરાશાના સાગરમાં અટવાયેલા માનવીને પણ આશા મળી જાય તો એ ઉગરે છે અને એને નવું જીવન મેળવે છે. બરોબર છે. વાત શેની હતી? તો કે આશા અને નિરાશાની. ગમે તેટલો હતાશ થઈ ગયેલો માનવી હોય, જો એને આશાની એક કિરણ દેખાતી હોય તો એ જ્યાંથી હતાશ થયેલો હોય ત્યાંથી એ માનવી શું કરે છે? તો કે ઉગરી જાય છે. બરોબર છે. તો અહીંયા જે છે એ આપણે બીજો સંક્ષેપ લીધેલો છે. વૃક્ષ તો અન્યના સુખને માટે છાંયડો આપે છે, જ્યારે પોતે તાપમાં તપીને અસહ્ય ગરમી વેઠી અને બીજાને પોતાના ફળ આપે છે. પરોપકારી મનુષ્યો પણ એવા જ હોય છે. વૃક્ષ દ્વારા કોની વાત કરવામાં આવી? તો કે પરોપકારી મનુષ્યની. તમે જ્યારે વાંચો છો ત્યારે તમને એવું કંઈક લાગે કે આમાં કંઈક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે તો તમે એની નીચે ચોક્કસથી અંડરલાઈન કરી શકો છો. અહીંયા વૃક્ષ દ્વારા પરોપકારી મનુષ્યની વાત કરવામાં આવી એટલે મેં શું કર્યું તો કે અંડરલાઈન કરી. જો આપણી નાશવંત કાયાનો ઉપયોગ પરોપકાર્થે ન થવાનો હોય, પરોપકાર્થે ન થવાનો હોય તો એની ઉપયોગિતા શી? સુખડ જેમ જેમ વધારે ઘસાય તેમ તેમ વધારે સુવાસ આપે. સાચી વાત છે. બરોબર છે. અગરબત્તી જેમ જેમ બળે છે તેમ તેમ બધું આજુબાજુનું વાતાવરણ શું કરી દે છે? સુવાસિત કરી દે છે. સુખડ જેમ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે છે. શેરડી જેમ વધારે પીલાય તેમ વધારે રસ આપે. સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધારણ કરે. એમ ઉદાર મનુષ્યો પ્રાણાંતે પોતાના સદગુણો તજતા નથી. બરોબર છે. જે સારો માણસ હોય, જે સજ્જન હોય એ પોતાના જે ગુણો હોય એને ક્યારેય તજતો નથી. જગત તેમની સ્તુતિ કરે કે ન કરે, તેઓ શ્રીમંત હોય કે ગરીબ, તેઓ અલ્પ આયુ હોય કે દીર્ઘાયુ, તેઓ ગમે તે સ્થિતિમાં હોય, પરંતુ તેઓ પોતાના માર્ગમાંથી ચલિત થશે નહીં. જે બીજાને માટે જીવતો નથી તેનું જીવન કેવું છે? તો કે નિરર્થક છે. જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન છે. બહુ સારી વાત કીધી. બરોબર છે. કે આપણે માટે જો જીવવા માટે જ ખાલી જીવતા હોઈએ તો એ તો કાગડા કૂતરાના જેવું જીવન છે. આપણામાં પરોપકારની ભાવના ન હોય તો એ માણસ જે છે એ ક્યારેય સુખી થઈ શકતો નથી. જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે. તમે આટલું બધું જ્યાં પણ સમજ્યા, બરોબર છે, એમાં આ જે છે પરોપકારી મનુષ્યો, આ શું છે? તો કે આ પેરેગ્રાફને અનુરૂપ શીર્ષક આપી શકાય એવો એક શબ્દ છે. આપણે આપ્યું જ છે શીર્ષક. શું આપ્યું છે? તો કે પરોપકારી જીવન. શીર્ષક આપો એટલે એ જ્યારે લખવાની શરૂઆત કરો છો, સંક્ષેપ એ લખવાની શરૂઆત જ્યારે તમે કરો છો ત્યારે બરોબર વચ્ચેના ભાગમાં શું કરવાનું હોય છે? તો કે શીર્ષક આપવાનું હોય છે. શીર્ષક શું છે? પરોપકારી જીવન. પરોપકારી મનુષ્યો કેવા હોય છે? તો કે વૃક્ષો જેવા હોય છે. વૃક્ષો જાતે તાપ વેઠીને બીજાને સુખી કરે છે. સુખડ ઘસાઈને, શેરડી પીલાઈને અને સોનું તાપ વેઠીને બીજાના ઉપયોગમાં આવે છે. જુઓ કેટલું બધું એમાંથી ઉપર જે પેરેગ્રાફ આપ્યો છે અને નીચે જે આપણે એનો સંક્ષેપ કર્યો એમાં શું હતું? તો કે સુખડ જેમ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે, શેરડી વધારે રસ આપે અને સોનું વધારે તપે તેમ તેમ એ ચળકાટ ધારણ કરે. લગભગ 2 થી 2.5 લાઈન હતી. એ 2 થી 2.5 લાઈનમાં અડધી જ લાઈનમાં અહીંયા કહી દીધું, અથવા તો 1 લાઈનમાં કે સુખડ ઘસાઈને, શેરડી પીલાઈને અને સોનું તાપ વેઠીના બીજાના ઉપયોગમાં આવે છે. એવું જ પરોપકારીઓનું જીવન છે, જેઓ પોતાના ગુણો છોડતા નથી અને કાગડા કૂતરા જેવું સ્વાર્થી જીવન પણ તેને મંજૂર નથી. તેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરી જવામાં જ જીવનની સાર્થકતા લેખે છે. બરોબર.
એટલે અહીંયા જે પેરેગ્રાફ બીજો મેં એક લીધો તો પેરેગ્રાફ, કે ઓલો પેરેગ્રાફ કદાચ તમને થોડોક હાર્ડ લાગતો હોય તો આ પેરેગ્રાફ થોડોક સહેલો હતો અને તમે વધારે વ્યવસ્થિત રીતે સમજી શકો એવી રીતે આ પેરેગ્રાફને મેં અહીંયા ટાંક્યો છે. ચાલો, તો અહીંયા સંક્ષેપીકરણ વાળો મુદ્દો જે છે આપણે પૂરો કરીએ છીએ. ટાટ HS કે ટાટ S ની ગુજરાતી વર્ણનાત્મકની બેચમાં જો તમે જોઈન થવા માંગતા હો તો બસીરા મેમ ઓનલાઈન ક્લાસીસ પર તમે આ કોર્સ જે છે એને ખરીદી શકો છો. 499 અને 699 ની ફી છે. 499 જે છે વિધાઉટ મટીરિયલ છે, 699 જે છે એ PDF મટીરિયલ સાથે છે. વેલિડિટી જે છે એ 6 મહિનાની છે, જેમાં રેકોર્ડેડ વિડીયો, PDF મટીરિયલ, રેકોર્ડેડ PDF, યુનિટ ટેસ્ટ, મોક ટેસ્ટ અને મોડલ પેપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો જો તમે કોર્સને પરચેસ કરો છો તો આની કરતા હજી વિશેષ રૂપે તમને નિબંધ લેખન, સંક્ષેપીકરણ, ચર્ચાપત્ર અને પત્ર લેખન વ્યવસ્થિત રીતે હજી એના એપ્લિકેશન ઉપર પણ તમને સમજાવવામાં આવશે. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.